સૌપ્રથમ તમને જય શ્રી રામ। આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું મોબાઈલમાં રિંગટોન કેવી રીતના સેટ કરવી। હા મિત્રો, તમે પણ તમારા મોબાઈલમાં કોઈ રિંગટોન બીજી સેટ કરવા માંગો છો અથવા કોઈ સોંગને રિંગટોન બનાવવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। વિડીયોમાં આગળ જોતા પહેલાં વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવા ને આવા માહિતીવાળા વિડીયો તમને મળતા રહેશે। તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં સેટિંગ એપ્લિકેશન ઓપન કરી લેવાનું છે। સેટિંગ એપ્લિકેશનને ઓપન કર્યા પછી આગળ આવું પેજ બતાવશે તો તમારે થોડા સ્ક્રોલ કરીને નીચે જવાનું છે। નીચે સ્ક્રોલ કરીને જશો ત્યાં લખાઈને સાઉન્ડ, તો તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે। જેવા તમે સાઉન્ડ પર ક્લિક કરશો ત્યાં આગળ આવું પેજ બતાવશે, તો થોડા નીચે સ્ક્રોલ કરીને જવાનું છે। તમે નીચે સ્ક્રોલ કરીને જશો ત્યાં આગળ આવું પેજ આવશે સિમ 1 સિમ 2। તમારા મોબાઈલમાં એક સિમ હશે તો ફક્ત સિમ 1 બતાવશે અને બે સિમ હશે તો સિમ 1 અને 2 બતાવશે। તમે કયા સિમમાં રિંગટોન સેટ કરવા માગો છો એ સિમને અહીંયા ઓપન કરી લેવાનું છે। હું સિમ 1 ને ઓપન કરી લઉં છું। સિમ 1 ને ઓપન કર્યા પછી આગળ આવું પેજ બતાવશે। તમે જોઈ શકો છો અહીંયા મોબાઈલમાં જે કંપનીમાં આવેલી રિંગટોનો બધે અહીંયા બતાવે છે। તમે કોઈ રિંગટોન સેટ કરવા માગો છો કોઈ બીજી તો અહીંયા સેટ કરી શકો છો, પણ તમે કોઈ સોંગને રિંગટોન બનાવવા માગો છો તો એકવાર નીચે સ્ક્રોલ કરીને લાવવાનું છે। નીચે સ્ક્રોલ કરીને લાવશો ત્યાં ઉપર કસ્ટમ રિંગટોન અથવા એડ મ્યુઝિક, તો તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે। ત્યાં ક્લિક કર્યા પછી આવું પેજ આવશે। જેટલા પણ MP3 સોંગ તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરેલા હશે એ બધા અહીંયા બતાવશે। તમે જે પણ સેટ કરવા માગો છો એના પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા પછી તમારા મોબાઈલ ઉપર એડનું ઓપ્શન આવે છે તો સેવ ઉપર ક્લિક કરી દેવાનું છે। સેવનું ઓપ્શન નથી આવતું તો ઉપર ક્લિક કરી આવી જશે પાછું આવ્યા પછી તમારા મોબાઈલમાં એ સોંગની રિંગટોન લાગી જશે। તમે જોઈ શકો અહીંયા લાગી ગઈ છે। આવી જ રીતે તમે પણ તમારા મોબાઈલમાં રિંગટોન સેટ કરી શકો છો। આ વિડીયો તમને મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।